બનાસકાંઠાના પાલનપુર સિદ્ધપુર હાઈવે ઉપર આવેલી હોટલમાંથી જ્યારે એક અજાણ્યા લોકો ગાડીમાં બેસાડીને તેમના વાલા લેબ્રાડોર શ્વાનને લઈ ગયા ત્યારે જાણે એક પરિવારનું હસતું ખીલતું બાળક ગુમ થઈ ગયું હોય તેવો ગમગીન માહોલ છવાઈ ગયો હતો. 3.5 મહિનાના લાંબા ઇંતજાર અને અસહ્ય વેદના વચ્ચે હોટલ માલિકે આરાસુરી અંબેમાના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક માનતા માની કે જો એમનો અબોલ જીવ પાછો મળશે તો તેઓ પગપાળા યાત્રા કરશે અને માના આશીર્વાદ કહો કે શ્વાનની અતૂટ વફાદારી. એક દિવસ અચાનક હોટલ પર ઊભેલી લોડિંગ રિક્ષામાં કોઈ તેને બાંધીને જતું રહ્યું અને સ્ટાફે જ્યારે વાલથી તેને ટાઈગર કહીને પોકાર્યો ત્યારે શ્વાને પૂંછડી પટપટાવી એવો રિસ્પોન્સ આપ્યો કે સૌની આંખો ખુશીથી છલકાઈ ગઈ અને તે દોડી અને સીધો પોતાની જૂની જગ્યાએ જઈ અને બેસી ગયો. પોતાના વફાદાર મિત્રની આ ચમત્કારિક વાપસીની ખુશીમાં હોટલ માલિક અને તેમનો આખો સ્ટાફ શ્વાનને સાથે રાખી અને ગરબાની રમઝટ બોલાવતા પગપાળા અંબાજી ધામ પહોંચ્યો છે.